વલસાડમાં આજે વહેલી સવારથી મુશળધાર વરસાદ ફરી એક વખત શરૂ થઈ ચૂક્યો છે અને 2 કલાકની અંદર તો 6 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે। આ સાથે જ વલસાડમાં આજે વહેલી સવારથી મુશળધાર વરસાદની શરૂઆત છે। વલસાડ, ધરમપુર, કપરાડાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। 2 કલાકમાં જ 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ સાથે જ શાળાના આચાર્યોને સ્થિતિનું મૂલ્યાંકન કરી રજા જાહેર કરવાની સત્તા આપવામાં આવી છે। શાળાના આચાર્યોને આ સૂચન કરવામાં આવ્યું છે। તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। વલસાડ, ધરમપુર, કપરાડા કે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે અને તેને લઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। શાળામાં આચાર્યોને સ્થિતિનું મૂલ્યાંકન કરી રજા જાહેર કરવાની સત્તા આપવામાં આવી છે, કારણ કે છેલ્લા 2 કલાકની અંદર જ 6 ઇંચથી વધુ વરસાદ અને તેના કારણે જળબંબાકારની આ સ્થિતિ। તો વલસાડ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। આજે વહેલી સવારથી વલસાડ, નવસારી, તાપી અને ડાંગ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી વલસાડમાં જળબંબાકારની સ્થિતિ છે, કારણ કે વલસાડ જિલ્લામાં માત્ર 2 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। આ વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ। તિથલ રોડ, ભાગડાવડા, એમજી રોડ, સિવિલ રોડ, પારડી, અતુલ અને ધરમપુર ચોકડી સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા। તિથલ રોડ અને જજીસ બંગલા પાસે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। આ સાથે પોસ્ટ ઓફિસ, રેલવે ગરનાળા અને સાયન્સ કોલેજ કેમ્પસમાં પણ જળભરાવની સ્થિતિ જોવા મળી છે। વલસાડ હાઈવેની બંને બાજુ પાણી ભરાઈ ચૂક્યા છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી વલસાડ તાલુકાની અંદર 6 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે, ત્યારે વલસાડના તિથલ રોડ પર આપ પરિસ્થિતિ જોઈ શકો છો। આ વલસાડનો ભારત ડેરી વિસ્તાર છે, જ્યાં પાણી ભરાયા છે। અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે, લોકો પરેશાન થઈ રહ્યા છે। આવાજાહી માટે આ રસ્તો થોડા સમય પહેલાં બંધ થયો હતો। વરસાદ થોડો ઓછો થતાં અહીંયા ચોક્કસપણે રસ્તો ખુલ્યો ચોક્કસ છે, પરંતુ એ રિસ્ક પર લોકો આવા જાહેર કરી રહ્યા છે। સ્કૂલના વિદ્યાર્થીઓને હજી ખબર નથી કે સ્કૂલે જવું કે ન જવું। વાલીઓ પણ કેન કેન પ્રકારે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવાનો પ્રયાસ કરે છે। ત્યારે આપ જોઈ શકો છો કઈ સ્થિતિમાં વલસાડની આ પરિસ્થિતિ છે। અત્યારે તિથલ રોડ ઉપર પાણી ભરાયા છે, આગળ જજીસ બંગલોસ છે ત્યાં પણ પાણી ભરાયા છે। પ્રી મોન્સૂનની કામગીરી કઈ રીતે થવી જોઈએ, અહીંયા જે ગટર છે એમાં પાણી જવું જોઈતું હતું, આ બધું પાણી એમાંથી નિકાલ થવો જોઈતો હતો, પરંતુ અહીંયાથી પાણી નથી જઈ રહ્યું અને એને કારણે આ પાણીનો ભરાવો થઈ રહ્યો છે। જે પ્રમાણે આ તિથલ રોડ જ્યારે અટકે છે ત્યારે લગભગ 60-70 હજાર લોકોની વસ્તી આ રોડ પરથી આગળ જતી હોય છે। 2-2 કિલોમીટરના ચક્રાઓમાં આજુબાજુમાં પણ પાણી ભરાયું છે। જે આવી નાની ગલીઓ છે એમાં આપ જોઈ શકો છો આ મહિલા કઈ રીતે આવી રહી છે, કેટલા પાણીમાં તેઓ આવી રહ્યા છે। અત્યારે આ સ્થિતિ છે, અહીંયા દુકાનોમાં પણ પાણી ભરાયા છે। વલસાડના તિથલ રોડની આ પરિસ્થિતિ છે। સ્થિતિ ખરેખર દયનીય છે। આપ જોઈ શકો છો જે રોજે રોજના કામ માટે જતા લોકો છે તેઓની હાલત અત્યારે ખૂબ ખરાબ છે। વલસાડના તિથલ રોડના ભારત ડેરી વિસ્તારની આ સ્થિતિ આપ જોઈ શકો છો। ઘૂંટણથી ઉપરના પાણી અને વધુ અંદર જાઓ તો કમર સુધીના પાણી અહીંયા જોવા મળી રહ્યા છે। લોકો યેન કેન પ્રકારે પોતાના કામે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ। વલસાડનું આ પોસ્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસની આ પરિસ્થિતિ જોઈ શકો છો। વલસાડ પોસ્ટ ઓફિસની અંદર પણ પાણી ભરાયા છે। રિનોવેશનનું કામ ચાલુ છે, પરંતુ હાલની સ્થિતિ વલસાડનું LIC અને પોસ્ટ ઓફિસ વિસ્તારમાં પાણી ભરાયા છે। અત્યારે સ્ટાફ પાણી કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો એની સીધી અસર અહીં દેખાય છે। વલસાડના પોસ્ટ ઓફિસની અંદર જે પ્રમાણે પાણી ભરાયા છે આપ જોઈ શકો છો। હાલની સ્થિતિ રિનોવેશનનું કામ ચાલે છે, એટલે જે કાર્ય છે એ બીજા વિભાગમાં ચાલે છે, પરંતુ સ્ટાફે ખૂબ મહેનત કરી છે કે કોઈના પણ ડોક્યુમેન્ટ્સ ન બગડે, કોઈની વસ્તુ ન બગડે। સતત પ્રયાસ કરી રહ્યા છે એને શિફ્ટ કરવાની। સ્ટાફની મહેનત પોસ્ટ ઓફિસ ચાલુ થાય તે પહેલાં જ તેઓને ખબર પડી કે પાણી ભરાઈ રહ્યું છે, તો આખો સ્ટાફ આવી ગયો છે। જે પ્રમાણે આ સ્ટાફે મહેનત કરી છે, કોઈના પણ પાર્સલ
બગડે નહીં તેની વ્યવસ્થા કરી છે। અત્યારે આપ જોઈ શકો છો જે પ્રમાણે પોસ્ટ ઓફિસની હાલત છે, આખી પોસ્ટ ઓફિસમાં પાણી ભરાયા હતા, પરંતુ સ્ટાફની મહેનત કે કોઈનો સામાન ન બગડે, હાલ વલસાડ પોસ્ટ ઓફિસમાંથી પાણી કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તમામ વર્ગના સ્ટાફ કામે લાગ્યા છે જેથી કરીને લોકોની વસ્તુ જળવાઈ રહે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ। તો મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે વલસાડમાં। વલસાડ સાયન્સ કોલેજ કેમ્પસમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। પોસ્ટ ઓફિસના દ્રશ્યો પણ આપણે જોયા કે કયા પ્રકારે અહીં પાણી ભરાયા। વલસાડ, ધરમપુર, કપરાડાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને આ સાથે શાળાના આચાર્યોને સ્થિતિનું મૂલ્યાંકન કરી રજા જાહેર કરવાની સત્તા આપવામાં આવી છે। વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તેને લઈને ગટરિયા પાણીની સાથે સાથે શહેરનું પાણી જે વિસ્તારમાં ઉતરે છે એ આ છિપ્પાડનો વિસ્તાર છે। છિપ્પાડ ગરનાળું છે, આવાજાહી માટે બંધ થઈ ચૂક્યું છે। લોકોને હવે મોટો ચકરાવો લેવો જ પડશે। પોલીસે બેરિકેડ મૂકી દીધા છે અને અત્યારે આપ જોઈ શકો છો અહીંથી સંપૂર્ણ આવાજાહી બંધ થઈ ચૂકી છે, પરંતુ એની સાથે સાથે જે વલસાડનું દાણા બજાર કહેવાય એટલે કે છીપવાડ કહેવાય, ત્યાં પણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। લોકો હવે ઘરની બહાર પણ નહીં નીકળશે, કારણ કે વેહિકલ લઈને નીકળશે તો તેઓના વેહિકલ અહીં બંધ થઈ જવાની સંભાવનાઓ ખૂબ જ વધારે છે। આપ જોઈ શકો છો વલસાડનો આ છિપ્પાડ વિસ્તાર કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાયા છે અને હજી આગળ જે અંદરૂની વિસ્તાર જે કહી શકાય કે રકાબી જેવો વિસ્તાર છે એટલે કે વચ્ચેનો ભાગ શેલો છે, ત્યાં વધુ પાણી ભરાયું હોય છે। અત્યારે વહેલી સવારે જે પ્રમાણેની સ્થિતિ વલસાડની અંદર છે, પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તો પ્રશ્ન ઊભા થાય જ છે, પરંતુ તંત્ર કેટલું એલર્ટ મોડમાં છે તે પણ જણાય છે। સ્કૂલમાં રજા જાહેર કરી છે કે નથી કરી એ પણ મીડિયાને જણાવાયું નથી, પરંતુ જે વાલીઓ છે તેઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માટે જાણે આતુર હોય એમ ઘણી જગ્યા ઉપર બસમાં બેસાડીને એમને મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ। તો વલસાડની આ સ્થિતિ છે જ્યાં જળબંબાકાર જોવા મળી રહ્યું છે, કારણ કે 2 કલાકની અંદર જ 6 ઇંચથી વધુ વરસાદ। આ જળબંબાકારની સ્થિતિ તિથલ રોડ, ભાગરાવાડા, એમજી રોડ સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। વલસાડના તિથલ રોડ પર પાણી ભરાતા રસ્તો બંધ થયો। ધારાસભ્ય ભરતભાઈ પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભરતભાઈ, અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે? કયા કયા વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયેલા છે? પાણી ભરાયેલા છે પણ ટ્રાફિક બંધ છે એવું નથી જી, પણ જસ્ટર અને જેસી મામલતદાર ને ટીમ લાગેલી છે કામે। કયા કયા વિસ્તારમાં અત્યારે આ કામગીરી ચાલે છે? એક તો છિપ્પાડ વિસ્તારમાં ને છિપ્પાડ ને કાશ્મીરનગર ને એક અહીંયા રીના પાર્ક નગર। આ સિવાય અન્ય કોઈ? જી જી, એક હાલ તો એક ધારો ને એકદમ પુષ્કળ વરસાદ એટલા પ્રોબ્લેમ થયો છે। પાણી નિકાલની આ વ્યવસ્થા કરવામાં આવી છે, તો કેટલા સમય સુધીમાં નિકાલની વ્યવસ્થા થઈ શકે તેવી જોવા મળી રહ્યું છે? આજે વરસાદ જો રહી જાય તો પાણી તો ફટાફટ નીકળે છે, ભરાઈ રહે એવું નથી। અને કયા કયા રસ્તાઓ બંધ છે? આપ જે લોકો અત્યારે જોઈ રહ્યા છે, આપણી સાથે જોડાયા છે, તેમને શું સૂચના આપવા માંગશો આપ? રસ્તા તો કોઈ તો પાણી પણ વાહનો તો જાય છે, કોઈ રસ્તા બંધ એવું નથી, પણ હજુ વરસાદ જો વધારે પડે તો રસ્તા પણ વધારે પાણી લઈ શકે ખરી બંધ થવા। જી, અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ આપનો આભાર। તો હાલ જળબંબાકારની આ સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે ધોધમાર વરસાદથી જનજીવન ચોક્કસથી પ્રભાવિત થયું છે। જે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તે પાણી નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। વલસાડમાં દુકાનોમાં પાણી ફરી વળ્યા છે, ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। મોટાભાગના વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આપણી સાથે કલેક્ટર નીતિનભાઈ સાંગવાન જોડાઈ ચૂક્યા છે। સર, કયા કયા વિસ્તારો અત્યારે પ્રભાવિત થયા છે અને શું સ્થિતિ છે ત્યાંની? આપણે જે વલસાડ જિલ્લાની વાત કરીએ તો જે વધારામાં વરસાદ પડી રહી છે અત્યારે છેલ્લા 2-3 કલાકમાં, વલસાડ તાલુકો સૌથી વધારે પ્રભાવિત છે આથી। લગભગ છેલ્લા 2 કલાકમાં 155 મિલીમીટર એટલે 15 સેન્ટીમીટર જેટલી વરસાદ અહીંયા પડેલી છે। તો શહેર જે છે વલસાડ શહેર, આમાં અમુક વિસ્તારો જે લો લાઈન છે ભૌગોલિક રીતે, એમાં પાણીનો ભરાવ થયો છે। દાખલા તરીકે તિથલ રોડ કે મહાદેવનગર,
અને આપણી ટીમો સજગ છે. નગરપાલિકાની ટીમો, રેવન્યુ ડિપાર્ટમેન્ટની ટીમો સ્થળ ઉપર છે અને કોઈ પણ બનાવ માટે તૈયાર છે. જી, કયા કયા અંડરપાસ અત્યારે પ્રભાવિત થયા છે અને ત્યાં શું સ્થિતિ, પાણી નિકાલની કોઈ વ્યવસ્થા? આપણા આખા જિલ્લાની જે હું વાત કરું તો લગભગ જે પંચાયતના જે રસ્તાઓ છે તો 15-17 જેટલા રસ્તાઓમાં ઓવરટોપિંગ થયેલી છે અને 2 જેટલા સ્ટેટ આરએનબીના રસ્તાઓ ઉપર ઓવરટોપિંગના લીધે રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે અને અલ્ટરનેટ રૂટ ખોલવામાં આવેલા છે. જે રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે ત્યાં તંત્રના અધિકારીઓ અને પોલીસ તૈનાત છે ત્યાં, જેથી કોઈ અનિશ્ચિત બનાવ નહીં બને. સ્કૂલ કોલેજોને લઈને શું સૂચના છે? કારણ કે જે સાયન્સ કોલેજ કેમ્પસ છે ત્યાં પણ પાણી ભરાયા છે, તો તેને લઈને સૂચના? સ્કૂલોના લીધે જે આપણા 3 તાલુકાઓમાં ભારે વરસાદની વધારે શક્યતા હતી અને આજે વહેલા સવારે મેં બીજા અધિકારીઓ સાથે ચર્ચા કરી અને ધરમપુર, કપરાડા અને વલસાડ આ 3 તાલુકાના શાળાઓ બંધ કરવામાં આવેલા અને બીજી જે તાલુકાઓ છે ત્યાં સ્કૂલોને સૂચના આપવામાં આવેલી કે લોકલ પરિસ્થિતિને ધ્યાને લઈને શાળાઓ બંધ કરવાનો નિર્ણય જે પણ સ્કૂલો છે એમને ઉપર છોડવામાં આવેલ. જી, એબીપી અસ્મિતાના માધ્યમથી લોકોને શું અપીલ કરવા માંગશો? મારી લોકોને અપીલ આવી છે કે જે ગેરજરૂરી હોય તો બહાર નહીં નીકળવું અને જે લોકલ તંત્રના જે પણ ડિસ્ટ્રિક્ટ લેવલના અને તાલુકા લેવલના જે હેલ્પલાઇન આપવામાં આવેલા છે એમના સંપર્કમાં રહીને જે પણ કોઈ બનાવ હોય તો તરત જ ત્યાં જાણ કરવાની અને દરિયા વિસ્તારમાં નહીં જવાનું પરિસ્થિતિમાં. જી, ચોક્કસથી સર, અમારી સાથે જોડાયા, માહિતી આપી એ બદલ આપનો આભાર. તો વલસાડ જિલ્લા પંચાયતના કુલ 15 જેટલા રસ્તાઓ બંધ છે અને આ સાથે જ શહેરમાં પણ અનેક રસ્તાઓ બંધ છે, અનેક જગ્યાઓ જળબંબાકારની સ્થિતિ છે, પરંતુ પ્રશાસન અત્યારે સજ્જ છે. હાલ આપણી સાથે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર યશપાલ વાઘેલા જોડાઈ ચૂક્યા છે. યશપાલજી, શું સ્થિતિ શહેરની અત્યારે જોવા મળી રહી છે? કયા કયા વિસ્તારોમાં અત્યારે જળભરાવની સ્થિતિ? જી, અત્યારે નગરપાલિકા વિસ્તારમાં ખૂબ જ ટૂંક સમયની અંદર વધારે વરસાદ પડવાના લીધે હાલાર વિસ્તાર છે, અબ્રામા વિસ્તાર છે, તિથલ રોડ, ચિપ્પાડ, દાડા બજાર આની અંદરથી છૂટી છવાઈ અમને ફરિયાદો મળી છે એ સોસાયટી એરિયાની અંદર ને એમાં પાણી ભરાવા બાબતે. એની સામે નગરપાલિકાની અત્યારે 4 ટીમ એક્ટિવેટેડ છે જે દરેક કોલ અટેન્ડ કરી રહી છે અને જેનું જેટલું બને એટલું સ્પીડલી અમે સોલ્યુશન કરી રહ્યા છીએ અને બાકી વરસાદ બંધ થવાના 1-2 કલાકની અંદર તમામ પાણી ઉતરી જવાની ચોક્કસથી એ બાબતની ખાતરી છે. અત્યારે કયા કયા વિસ્તારમાંથી આ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે? અત્યારે આપણે અબ્રામા પછી તિથલ રોડ એ બંનેની અંદર અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે અને જે ચિપ્પડ વિસ્તાર છે એ એકચ્યુઅલી નદીના લો લાઇંગ એરિયામાં પડે છે. એના કારણે એક વખત વરસાદ બંધ થશે ત્યારબાદ અહીંયા પાણી ઉતરવાનું સ્ટાર્ટ થઈ જશે. જી, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો હાલ જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જળબંબાકારની વલસાડમાં, કારણ કે ધોધમાર વરસાદ અહીં વરસી ચૂક્યો છે 2 કલાકની અંદર 6 ઇંચથી પણ વધુ વરસાદ અને તેના કારણે જળભરાવની આ સ્થિતિ છે. સતત 2 દિવસથી વલસાડ જિલ્લામાં આ જ પ્રકારે મેઘમહેર જોવા મળી રહી છે અને હવે આ શહેરની અંદર જ્યાં પાણી ભરાવું છે ત્યાં અત્યારે પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી. વહેલી સવારથી વરસાદ જે પ્રમાણે વલસાડમાં પડી રહ્યો છે એને કહી શકાય કે આ વલસાડી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. કારણ કે જેવો વલસાડી વરસાદ પડે, આપ જોઈ શકો છો આ મોગરાવાડીનું ગરનાળું છે, પાણી ભરાઈ ચૂક્યા છે, ખૂબ પાણી ભરાયું છે. પરંતુ ગરનાળાના પાણીની વાત કરીએ તે પહેલાં લોકોના ઘરોમાં જે પાણી ભરાયા છે, અત્યારે જે પ્રમાણે આ પાણી નીકળી રહ્યા છે આપ જોઈ શકો છો. ઘરની અંદર જે પાણી ભરાયા હતા, દુકાનોમાં પાણી ભરાયા હતા, લોકો વહેલી સવારથી વરસાદી પાણી હાલ બહાર કાઢી રહ્યા છે. મોગરાવાડી જતા વિસ્તારની આ ઘટના છે. સવારથી શું સ્થિતિ હતી ને કેવો વરસાદ અને કેવી રીતે પાણી ભરાયા? પાણી તો સાહેબ દર વર્ષે થોડો વરસાદ ભરાય તો પણ ભરાઈ જ જાય છે. આ 11 ઘર છે, જેટલા પણ લોકો આવે છે ગરનાળાની વાત કરે છે, પણ એ ગરનાળાના પ્રશ્નોને કારણે આ 11 ઘરોને દર વર્ષે જે ઘરવખરીનું નુકસાન થાય છે એની વાત નથી નગરપાલિકા કરતું, નથી તંત્ર કરતું, નથી ભાજપ કરતું, નથી કોંગ્રેસ કરતું. અમને તો એવું લાગે કે અમે પાકિસ્તાનમાં રહેતો, કેમ કે અહીંયા કોઈ જોવા બી નથી આવતું. ત્યાં પાણી ભરાઈ જશે, બધા ફૂડ પેકેટ આપવા જશે, સફાઈ કરવા જશે, એનડીઆરએફ જશે. અહીંયા આખું ઘરમાં હમણાં 4 ફૂટ પાણી હતું, કોઈ જોવા બી નથી આવ્યું. ના કોઈ મુલાકાત કરવા આવે, ના નગરપાલિકા આવે, ના તંત્ર આવે, ના કલેક્ટર સાહેબ આવે, કોઈ ના આવે. અમારું નુકસાન અમારે જાતે જ જોવાનું, ટેક્સ ભરો, બધું ભરો, પણ કોઈ સુવિધા નહીં. બસ બધા આવશે
ગરનાળું ડૂબી ગયું, મોગરાવાડીનું પબ્લિક હેરાન છે. પણ આ 11,000 ઘર છે એ આ ગરનાળાના લીધે દર વર્ષે ડૂબે છે. એ બી વર્ષમાં 4 વખત ડૂબે. અત્યારે ઘરની અંદર બધી ઘરવખરી ખરાબ થઈ ગઈ છે, ઇલેક્ટ્રોનિક સામાન ખરાબ થઈ ગયો છે, બાઇક ખરાબ થઈ ગયું છે, કોઈ આવશે નહીં જોવા માટે. આપ જોઈ શકો છો લોકોની વેદના અને ઘરોમાં શું સ્થિતિ છે. ઘરની અંદરથી જ્યારે પાણી કાઢવામાં આવી રહ્યા છે, બાળકોને પલંગ પર બેસાડવા પડે છે કારણ કે નીચે પાણી છે અને દિવાલો પણ ભીની થવા માંડી છે. ભેજને કારણે ધોધમાર વરસાદ છે અને જે સ્થિતિનું નિર્માણ થયું છે આપ જોઈ શકો છો. વલસાડના મોગરાવાડીની જે શરૂઆતનો વિસ્તાર છે ત્યાં આ પરિસ્થિતિ છે. ઘણી દુકાનોમાં પણ પાણી ભરાયા છે. લોકો એ દુકાનોમાંથી પણ હાલ પાણી કાઢી રહ્યા છે, પરંતુ મોગરાવાડીનું ગરનાળું પોણું ડૂબી ચૂક્યું છે. આ સ્થિતિ છે વલસાડ વિસ્તારની, જ્યાં આપ જોઈ શકો છો કે પાણી નિકાલની વ્યવસ્થામાં છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ વ્યવસ્થા કરી નથી શક્યું, કોઈ માસ્ટર પ્લાન નથી બની શક્યો. 6 ઇંચ વરસાદમાં આ પરિસ્થિતિ વલસાડની થઈ ચૂકી છે. મોગરાવાડી વિસ્તાર અત્યારે હાઈવે થઈને એક નવો રોડ બન્યો છે, ત્યાંથી લોકો બહાર નીકળી શકે, બાકી તેઓ અત્યારે બહાર નીકળી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. તો વલસાડ શહેરના મુખ્ય માર્ગો પાણી થઈ ચૂક્યા છે. મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાયા છે અને પોણો જેટલો અંડરપાસ જે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. આ સાથે તિથલ રોડ પર પણ આ જ પ્રકારની સ્થિતિ હાલ પાણી ભરાયેલા જોવા મળ્યા છે. જે પ્રમાણે 6 ઇંચ વરસાદ વલસાડ શહેરમાં પડી ચૂક્યો છે. વલસાડ શહેરની દુકાનો ઘણી જગ્યા ઉપર જે છે તેમાં પાણી ભરાયા છે. લોકો અચાનક પાણી ભરાવાના સમાચાર મળતાની સાથે જ પાણી કાઢી રહ્યા છે પોતાની દુકાનમાંથી. સામાન્ય નુકસાન થયું છે. શું સ્થિતિ એવી છે બ્રિજેશભાઈ કે અમે લોકોએ જ્યારે પહેલો વરસાદ ચાલુ થયો ત્યારે રિક્વેસ્ટ કરી હતી મોગરાવાડીવાળાને પણ અને ત્યાં પણ કોઈ એક્શન લીધા જ નહીં. તેને લીધે આ બધું પાણી અમારે ત્યાં આવી ગયું. અહીંથી પાણી જવાનો કોઈ રસ્તો જ નથી ને નુકસાન થયું જ છે. અમારું ઉપર અમે ચડાવેલું હતું એ સિવાય આ બધું ભીનાયું છે, તમે જોઈ શકો છો. તો કોઈ કે તો આના ઉપર એક્શન લેવું જોઈએ કે આનાથી અમે દર વખતે સફળ થઈએ છીએ. અમારું ઇન્સ્યોરન્સ હોય તો બી આમાં વેલિડ નથી ગણાતો, બિકોઝ કોઈ રસ્તો જ નથી. સર્વેયર એવું જ કહેશે કે અહીંયા પાણી જતું જ નથી, તો અમે શું કરી શકીએ. તો આના માટે પ્લીઝ બધાને હમ્બલ રિક્વેસ્ટ છે કે અમારા બધાનું વિચારો. આ લોકોને પણ એટલી જ તકલીફ પડે છે. 2 દિવસ અમને આ બધા પ્રોબ્લેમમાંથી સફળ થવું પડશે. બ્રિજેશભાઈ, પહેલાં ગંદુ પાણી આવ્યું, એ બધું કાઢતા આટલો ટાઈમ થયો. હવે આ દુકાન સાફ કરતાં અમને હજી 1 કલાક થશે ને આવી અમારી 3 દુકાન છે, 1, 2 અને 3. તો પ્લીઝ બધાને હમ્બલ રિક્વેસ્ટ છે કે આના ઉપર સ્ટ્રિક્ટલી એક્શન લો કે જેથી કરીને અમને બધાને રાહત થાય. આ જયભાઈની આગળ જ દુકાન છે, એ પણ આવી રીતે જ સફળ થતા છે. ભાઈ, થેન્ક યુ જયભાઈ. જયભાઈ, શું સ્થિતિમાં આ જરીકમથો વરસાદ પડે છે દર વખતે. નગરપાલિકાની અણઆવડત કે કોઈ બી કહો તમે, કાંઈ પણ કામ નામે જીરો. કેટલી બધી નગરપાલિકામાં અરજી ફરિયાદ અમે કરી છે, પણ આજ સુધી કોઈ એક સાવણો લઈને સાફ કરવા નથી આવ્યું કે આ ગટર લાઈન દર વખતે ચોમાસામાં પ્રોબ્લેમ છે કે ભાઈ આપણે સાફ કરીએ. કોઈ વ્યવસ્થા નહીં, બસ ફોન કરો, હા આવી જશે, જીરો, કામ નામ જીરો. દર વર્ષે ચોમાસામાં 4 મહિના અમારે સતત જાગતા રહેવાનું, ઉજાગરા જ કરવાના. આ બધી જો આ ભાઈ બધી મેજામારી કરે, આ બધી કાયમ માટે આ જ રામાય. નગરપાલિકામાં ગમે એટલી તમે ફરિયાદ કરો, કોઈ સાંભળતું જ નથી. આપણે કે ને, હું તો કહું છું કે મારે બોલવું ન જોઈએ, પણ હું એમ કહું છું કે ગુજરાતમાં સૌથી થર્ડ ક્લાસ નગરપાલિકા હોય તો વલસાડ નગરપાલિકા, અને ભ્રષ્ટમાં ભ્રષ્ટ વલસાડ નગરપાલિકા. આક્રોશ લોકોનો છે વલસાડ નગરપાલિકાને લઈને. જે સ્થિતિ છે આપ સમજી શકો છો. તમારો લાખોનો સામાન આ દુકાનમાં હોય છે. થોડા જ વરસાદની અંદર તમારે વહેલી સવારે ભાગીને એટલા માટે આવવું પડે કે જેટલો સામાન તમે બચાવી શકો એટલો તમારે બચાવવાનો પ્રયાસ કરવો છે. ઇન્સ્યોરન્સની વાત આવીએ તો સર્વેયર પણ આ ઇન્સ્યોરન્સનો ક્લેમ પાસ નથી કરતા, એ પણ દુકાનદારોને મોટું નુકસાન છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. વલસાડમાં જે પ્રમાણે વહેલી સવારથી વરસાદ છે, એનડીઆરએફની ટીમ સજ્જ છે. આખી બસ આપ જોઈ શકો છો. તેઓ રેસ્ક્યુના તમામ સામાન સાથે અહીં સજ્જ બેઠા છે. તેઓના જે અધિકારીઓ છે તેઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસમાં છે. આપ જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ પાણી ભરાયું હોય તો રેસ્ક્યુ માટેના જે કોઈ પણ સામાન જોઈએ એ તમામ સામાન સાથે તેઓ અહીંયા હાજર છે. કલેક્ટરના આદેશની અને અન્ય આદેશોની તેઓ રાહ જોઈ રહ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસ પર છે. એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય કરાઈ છે વલસાડમાં. આપ જોઈ શકો છો તમામ ઇક્વિપમેન્ટ સાથે તેઓ અત્યારે રેડી છે અને
ફ્લોટિંગ બોટ હોય, લાઈફ જેકેટ હોય, દોરડા હોય, આ બધી વસ્તુ સાથે તેઓ અત્યારે સજ્જ છે. ઓર્ડર મળતાની સાથે તેઓ અહીંથી નીકળશે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. તો વલસાડમાં હાલ એનડીઆરએફની ટીમ પણ સજ્જ જોવા મળી છે. વહેલી સવારે પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થઈ ચૂક્યા છે. આ સાથે જ હાલ વલસાડ શહેર માટે પણ એક એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જળબંબાકારની સ્થિતિ જે વલસાડ શહેરમાં જોવા મળી છે. મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે, અંડરપાસો પાણીમાં ગરકાવ છે. આ સાથોસાથ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ચૂક્યા છે. મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાયા. મોગરાવાડી વિસ્તારમાં પણ અમુક જે દુકાનો આવેલી છે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા.